આજે આપણે હરે લેશું કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. ઓકે, તો આજે આપણે લેશું 13મો ટોપિક, સ્વધર્મ એટલે સેલ્ફ રિલિજન, અને એના સંદર્ભમાં 11 શ્લોક આપણે કવર કરશું આજે અને કાલે 13 અને 14 સપ્ટેમ્બરના. અને આપણે આ લિસ્ટમાં નથી, પણ આપણે આ ટોપિક આપણે ડિસ્કસ કરશું. શું કહેશો, લેવો છે ને આ ટોપિક આપણે, કે બધાને ખબર હા છે? પ્રભુજી. ઓકે, હરે કૃષ્ણ લલિત પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. કે બધાને ખબર છે સ્વધર્મ શું છે? સ્વધર્મની પરિભાષા કોણ કહેશે આપણને? સ્વધર્મ શું છે? હરે કૃષ્ણ. આપણું જે નિયત કર્તવ્ય કર્મ હોય તે. એ શું છે? પણ નિયત કર્તવ્ય કર્મ એટલે કે એ તો એનું તમે ઓલ્ટરનેટ નામ આપ્યું, બીજું નામ આપ્યું. સ્વધર્મ એટલે નિયત કર્તવ્ય કર્મ, પણ એ શું છે? હરે કૃષ્ણ પ્રભુજી. નોર્મલ ભાષાની અંદર એમ કહીએ ને તો ઘરની સેવા, બહારની સેવા અને ભગવાનની સેવા. હરે કૃષ્ણ. ઘરની સેવા, બહારની સેવા અને ભગવાનની સેવા, બરાબર. ઓકે, તો એ તો તમે એમાં શું કરો છો? સ્વધર્મમાં પ્રભુજી માનવ સેવા બી આવી જાય ને? હા, માનવ સેવા બી આવી જાય, બરાબર. હરે કૃષ્ણ. મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય. મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય. ઓકે, એટલે પ્રભુજી કેવું છે, સ્વધર્મ એટલે કે જે પ્રકૃતિના ગુણો પ્રમાણે જે આપણને જે ગુણ મળ્યા છે, બરોબર, જે જ્યાં આગળ જન્મ થયો છે એ પ્રમાણે એ આપણું કર્મ નિર્ધારિત થયેલું છે. એ પ્રમાણે જેવી રીતે અર્જુને કર્મ કર્યું ને એવી રીતે જે કર્મ કરવું એ આપણો સ્વધર્મ છે. હરે કૃષ્ણ. વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કહી શકાય ને પ્રભુજી? વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે બી કરી શકાય. થોડી ઘણી નિયર પરિભાષા આપણને મળતી રહે છે, જે પ્રમાણે કીર્તિમાં પ્રભુજીએ કીધું, લલિત પ્રભુજીએ કીધું, બરાબર. તો જો આપણે જે 11 શ્લોક કવર કરવાના છે આ પ્રમાણે છે. મેક્સિમમ શ્લોક આપણને બીજા અધ્યાયમાંથી આવે છે, 31, 32, 33, 34, 35, 36, 37, એટલે 8 શ્લોક એમાંથી બીજા અધ્યાયમાંથી આવે છે. અને આ જ સંદર્ભમાં ભગવાન આપણને જ્યારે સ્વધર્મનું જ્ઞાન આપે છે અને પછી એની સાથે નિષ્કામ કર્મયોગનું પણ જ્ઞાન આપે છે. ત્રીજા અધ્યાયનો 35મો શ્લોક છે, ચોથા અધ્યાયનો 15મો અને 18મા અધ્યાયનો 47મો શ્લોક. તો આ 11 શ્લોકને આપણે લેશું, પણ આનો જે સિક્વન્સ છે ને એ સિક્વન્સમાં લઈ લેશું. આપણે થોડા આગળ પાછળ લેશું, કારણ કે આને આપણે થોડા 2-3 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. સૌપ્રથમ પહેલા તો આપણને જેમાંથી સ્વધર્મની પરિભાષા મળે અને સ્વધર્મના જે લક્ષણો છે અથવા જે લાક્ષણિકતા છે એ પહેલા શ્લોક આપણે 3 લેશું. પછી આપણે બીજા જે 3 શ્લોક, સોરી 3 ને 4, 7, હા, બીજા જે 4 શ્લોક છે આપણે એ લેશું કે ભાઈ સ્વધર્મ નિભાવવાથી આપણને શું ફાયદા થાય છે. પછી ભગવાન આપણને બીજા 4 શ્લોકમાં બતાવે છે કે ભાઈ સ્વધર્મ જો આપણે ન નિભાવીએ તો આપણને નુકસાન શું થાય છે. તો આવી રીતે 3 ભાગમાં આપણે વિભાજિત કરેલું છે. અને કાલે આપણે એક બીજું વધારે જાણશું કે ભાઈ આ સ્વધર્મ અલ્ટિમેટલી આ બધું જાણ્યા પછી હવે આપણે નિર્ધારિત કેવી રીતે કરવું, આપણે કે આ સ્વધર્મ આપણે નિર્ધારિત કરવાને પાછળના પરિબળો ક્યાં ક્યાં છે તમારે. તો આ રીતે આપણે કહી શકીએ કે 4 ભાગમાં આપણે આ 2 ક્લાસને ડિવાઈડ કરશું. આજે આપણે જોઈએ કે ભાઈ સૌથી પહેલા તો સ્વધર્મની પરિભાષા સમજવાની થોડી ઘણી કોશિશ કરશું આપણે, જે પ્રમાણે નિયર અબાઉટ ડેફિનેશન જે કીર્તિમાં પ્રભુજી અને લલિત પ્રભુજી આપી. ત્યાર પછી આપણે જોશું કે આ સ્વધર્મના લાક્ષણિકતા શું છે. એના સંદર્ભમાં ભગવાન આપણને 3 શ્લોક બતાવે છે. તો એ 3 શ્લોકમાંથી લગભગ 9 થી 10 ચીજની લાક્ષણિકતા આપણને ખબર પડશે. એ આપણે આજે લેશું. અને આવતીકાલે સ્વધર્મ નિભાવવાના આપણને ફાયદા શું થાય છે એ ભગવાન આપણને બતાવે છે, એ લેશું આપણે. પછી સ્વધર્મ જો ન નિભાવીએ તો એના નુકસાન શું છે એ ભગવાન આપણને બતાવે છે, એ લેશું. અને અંતમાં આપણે આ પોતાનો સ્વધર્મ નિર્ધારિત કેવી રીતે કરવો, કારણ કે આપણા બધામાંથી ઘણા લોકો અત્યારે કહે ને કે ઘણી બધી જિંદગીમાં પોતાના આગળ વધી ગયા છે. હવે આ ઓટોમેટિકલી ચેન્જ તો થવાનું નથી, પણ એટલીસ્ટ આ પણ છે ને ઘણું ખરું આપણે નેક્સ્ટ જનરેશન માટે બહુ ડિસાઇડિંગ થશે કે ભાઈ સ્વધર્મ નિર્ધારિત કરવો બહુ જરૂરી છે. તમારે વર્ણ નિર્ધારિત કરવો જરૂરી છે, એ પ્રમાણે સ્વધર્મ નિર્ધારિત કરવો પણ બહુ જરૂરી છે. તો આપણા જીવનમાં છે ને ઘણી બધી તકલીફો તો કહી શકીએ કે આપણે મૂળમાંથી જ આપણે એને હટાવી દઈએ છીએ. કારણ કે આપણી જિંદગીમાં ઘણી વખત આપણે જે અત્યારે જેમ આગળ વધશું ને એમ આપણે રિયલાઇઝ કરશું કે ભાઈ આ તો મારા નેચરના અનુકૂળ જ નથી. આ મેં કેમ કર્યું, અથવા તો આ હું શું કામે કરું છું, આ હું કેવી રીતે કરી શક્યો. ઘણા બધા આવા પ્રશ્નો આપણને આપણી અંદર ઉદ્ભવશે. પણ હવે ડેફિનેટલી એનું તો આપણે ત્યારે નિરાકરણ સંપૂર્ણ રીતે નહીં લાવી શકીએ, કારણ કે આ બધી અવસ્થા આપણે ત્યારે પાર કરેલી છે. આના સંદર્ભમાં જોઈએ સૌથી પ્રથમ આપણે સ્વધર્મની વ્યાખ્યા અથવા તો એની પરિભાષા, ડેફિનેશન. તો સ્વધર્મ સૌથી પહેલા તો એક જાતની ક્રિયા છે, એટલે કે એમાં કર્મ કરવું પડે છે આપણે.
એટલે કે ક્રિયા છે જે તમારા સ્વભાવને અનુરૂપ છે તમારે. તો આજે પ્રમાણે કીર્તિમાં પ્રભુજીએ કીધું ને, ત્રિગુણી માયાના પ્રભાવ વિસ્તાર જે આપણા સ્વભાવ હોય છે એના અનુરૂપ આપણો આ સ્વધર્મ ડિસાઇડ થાય છે તમારે. અને તે તમારી કુશળતા એટલે કે એક્સપર્ટાઇઝ, પ્રતિભા આપણી રેપ્યુટેશન અને તમારા પોતાના સ્વભાવ અને પ્રકૃતિ સાથે મેળ ખાય છે. એટલે કે ભાઈ જે પ્રમાણે આપણો સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, સત્વગુણ, રજોગુણ, તમોગુણ કેટલા માત્રા છે એ પ્રમાણે બધું આ નિર્ધારિત થાય છે અને એ પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ અને એની સાથે આપણે મેળ મેળવવાની આપણે કોશિશ કરીએ છીએ. અને જે તમે કર્મ માટે જવાબદાર છો, કારણ કે બધા કર્મ માટે આપણે કંઈક ને કંઈક જવાબદારી હોય, જેમ કે ને કે ડ્યુટીઝ, રિસ્પોન્સિબિલિટીઝ અને ઓથોરિટી બધું એક સાથે ચાલે તમારે. તેવી જ રીતે બધા કાર્યમાં આપણને કંઈક જવાબદારી આપવામાં આવેલી હોય, એ જવાબદારી નિભાવવા માટે આપણને કંઈક ને કંઈક સુવિધા અથવા કંઈક ને કંઈક ઓથોરિટી આપણને આપેલી હોય તમારે. અને એ જવાબદારી જો ઓથોરિટી હોય અને જવાબદારી આપણે નિભાવીએ તો એના સંદર્ભમાં આપણને કંઈક એવી અલગ જે કાર્ય કરવાની માટે બધી સુવિધા અથવા તો એ બધી પણ આપણને ઉપલબ્ધ થયેલી હોય તમારે. તો જે કર્મ માટે જવાબદાર છે એટલે કે રિસ્પોન્સિબિલિટી, તેના અનુસાર કાર્ય કરો છો. એટલે કે આપણે જે પ્રમાણે આપણી ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ નિર્ધારિત થયેલી હોય એ પ્રમાણે આપણા સ્વભાવ પ્રમાણે, આપણી કુશળતા પ્રમાણે, આપણી લાયકાત પ્રમાણે, કાબિલિયત પ્રમાણે, આપણી રેપ્યુટેશન પ્રમાણે અને આપણા સ્વભાવને અનુસાર આપણે એ પ્રમાણે કાર્ય કરીએ છીએ તમારે. આ આખી આપણે કહી શકીએ કે સ્વધર્મની એક પરિભાષા અથવા તો વ્યાખ્યા થઈ. આના સંદર્ભમાં અત્યાર સુધી કોઈનો કોઈ પ્રશ્ન છે? આ પરિભાષા ક્લિયર થાય છે? કારણ કે આ પણ બહુ મહત્વની ચીજ છે. આ જો ક્લિયર નહીં થાય તો ઘણો આપણને વાંધો આવશે. હરે કૃષ્ણ. બધાને ક્લિયર પરિભાષા? કે આમાં કોઈ પ્રશ્ન કોઈનો કઈ ઉમેરવો, ઘટાડો, વધારો કે કઈ કરવાનું કોઈને? ના પ્રભુજી, ક્લિયર છે. ઓકે. હરે કૃષ્ણ. એટલે પ્રભુજી કોઈ બી જબરજસ્તી કરે એ કર્મ ના કહેવાય, બરોબર? કેમ કે એના નેચર પ્રમાણે જ કરવું જોઈએ. જો જબરજસ્તી પણ કોઈ કર્મ તો કરતું એ બરાબર છે, પણ ઈ હવે શું છે, એને સ્વભાવ પ્રમાણે ન કર્યું, એની પ્રકૃતિ પ્રમાણે ન કર્યું, તો એનું પણ શું રિઝલ્ટ આવે છે ને એ પણ ભગવાન આપણને બતાવે છે. એ આપણે કાલના પાઠમાં લેશું તમારે. પણ આ પરિભાષામાં કોઈને કઈ પ્રશ્ન કઈ અથવા તો કોઈનું કઈક બીજું મંતવ્ય, એડિશન, ડિલીશન, ઓલ્ટરેશન, ચેન્જીસ? જિજ્ઞા માતાજી, લલિત પ્રભુજી? ના પ્રભુજી. ક્લિયર? ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. ભગવાન જે આપણને શ્લોક દ્વારા આ પરિભાષા જે છે ને આ શ્લોકોમાંથી જ લેવામાં આવેલી છે. અને આ 3 શ્લોક લીધા પછી આપણે જોશું કે ભાઈ આ સ્વધર્મની ઘણી બધી લાક્ષણિકતા આપણને ભગવાન બતાવે છે. આપણે જ્યારે આ લેવલ 1, લેવલ 2 માં બધું કવર કરીએ છીએ ત્યારે એટલા ઈ સેન્સમાં આપણે નથી લેતા કે આ ભગવાન આપણને સ્વધર્મ બતાવી તો દીધો. આપણે નોર્મલી આપણે જેમ કે પહેલા પૂછ્યું સ્વધર્મ શું, તો કે ભાઈ નિયત કર્તવ્ય કર્મ આપણો, એટલે કે ઓલ્ટરનેટ નામ મળી ગયું, આપણે એ સંદર્ભમાં સમજી ગયા. પણ આપણે અહીંયા સંપૂર્ણ રીતે ડિટેલ એનાલિસિસ દ્વારા સમજશું અને આ બધું જે ભગવાન બતાવે છે એના પછી એક આપણે અલગ સ્લાઇડમાં લેશું કે ભગવાન આપણને કેટલી આ 3 શ્લોકમાં જ લાક્ષણિકતા બતાવી છે સ્વધર્મની. ઇવન આ શ્લોકમાં જ આપણે કહી શકીએ કે ભગવાન આપણને લગભગ 5 થી 6 લાક્ષણિકતા બતાવે છે. શું કે છે સ્વભક્તિ માતાજી? ઈચ્છા ન હોવા છતાં અમુક કર્મો કરવા જ પડે છે, તેના માટે શું સમજવું પ્રભુજી? માતાજી, તમારો પ્રશ્ન 3જા અધ્યાયમાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછેલો હતો કે ઈચ્છા ન હોવા છતાં મનુષ્ય પાપ કર્મમાં કેમ પ્રવૃત્ત થાય છે? બોલો, ભગવાન એનો જવાબ આપેલો હતો કે નહીં ત્યારે? શું કે છો સ્વભક્તિ માતાજી? જી જાગૃતિ માતાજી, આપનો હેન્ડ રેઝ છે, બોલો. પ્રભુજી, સ્વધર્મની વ્યાખ્યા પાછું એકવાર સમજાવો ને પ્રભુજી. મને નેટવર્ક જતું હતું તો મને રહી ગયું થોડું સાંભળવાનું. 2 લીટીમાં સમજાવી દો ને. ઓકે, ચાલો ફરીથી લઈ લઈએ. તો જો તમારી સામે સ્લાઇડ જ લઈ લઉં છું, પછી તમે જોઈ લેજો. ઓકે, પેલા આપણે સ્વભક્તિ માતાજીનો જવાબ લઈ લઈએ. ત્યાં સુધી તમે આ પરિભાષા વાંચો, પછી જો તમને કઈ પ્રશ્ન હોય જાગૃતિ માતાજી તો આપણે લેશું. તો જો ત્યારે ભગવાન આપણને અર્જુનનો જે પ્રશ્ન હતો 3જા અધ્યાયમાં કે મનુષ્ય જાણતો અથવા ન જાણતો હોવા છતાં બી ક્યારે પાપ કર્મ શું કામ પ્રવૃત્ત થાય છે, તો ભગવાન એનું શું રીઝન બતાવે છે? તો કે આ બધાનું કારણ શું છે? તો કે કામ, એટલે કે ભાઈ ઈચ્છા રહેલી છે. અને ઈ ઈચ્છા એટલે કે ભાઈ કેવા પ્રકારનું આપણે જ્ઞાનમાંથી આવૃત થયેલા છે એના સંદર્ભમાં ભગવાન પછી આપણને 3 દાખલા આપે છે કે ભાઈ એક પ્રાણીનું જીવન આપે છે, એટલે કે ભાઈ અરીસાનો દાખલો બતાવે છે.
પછી એક આપણને ભગવાન ગર્ભાશયનો દાખલો આપીને આપણને વૃક્ષનું જીવન બતાવે છે, અને ત્રીજું આપણને ભગવાન અગ્નિના રૂપમાં દાખલો આપીને મનુષ્ય જીવન બતાવે છે. કે આ જે 3 માત્રા જે છે, એટલે કે અજ્ઞાનના માત્રાથી આત્મા જે છે આવૃત થયેલી હોય છે, અને અજ્ઞાનના પ્રભાવ હેઠળ મનમાં એવી ઈચ્છા કેળવે છે, અને એ ઈચ્છા દ્વારા એવા કાર્યમાં પોતે પ્રવૃત્ત થાય છે જેમાં કદાચ એને પ્રવૃત્ત ન થવું જોઈએ તમારે. તો જેટલી એની આત્મા અજ્ઞાનથી આવૃત થયેલી હોય એટલા આપણે કહી શકીએ ખોટા અથવા ઘોર પરાક્રમમાં પ્રવૃત્ત થાય છે. જેમ જેમ એની છે ને અંધકાર દૂર થાય, એટલે કે જ્ઞાનની અગ્નિ પ્રજ્વલિત થાય, એમ એને ખબર પડવા મળે છે કે મારે આ ઈચ્છા જે મેં કેળવેલી છે, આ ઈચ્છા સારી છે કે ખોટી. આ ઈચ્છા કેળવીને મારે આ કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ કે ન થવું જોઈએ. માની લો થોડું ઘણું જાણતા અજાણતા બી ઈચ્છાથી કાર્યમાં પ્રવૃત્ત થઈ જાય, અને થોડોક આગળ વધે પછી એને સમજણ થાય, ના ના આ કાર્યમાં તો ખોટો આગળ વધી રહ્યો છું, આમાં મારે ન વધવું જોઈએ, અને ત્યાં જ પોતે બ્રેક મારી દે અને ત્યાંથી પોતે પાછો વળે, તો એ આપણે કહી શકીએ એને બુદ્ધિનો, આપણે સાત્વિક બુદ્ધિનો એનો ઉપયોગ કર્યો તમારે. ક્લિયર માતાજી? સ્વભક્તિ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે પ્રભુજી કૃષ્ણ. વાત એમ હતી કે મારે ત્રીજી પેઢીએ મારા કાકાજી ગુજરી ગયા હતા, અને મારા જેઠની પાંચમ કરવાની હતી. તો અમારે વરસ થઈ જતું હતું એટલે પાંચમ કરવી પડે એમ જ હતી. પણ આ કાકાજી ગુજરી ગયા તે એટલું બધું અમારે સૂતક લાગે નહીં, પણ છતાં અમારે એ બધું નિભાવવું પડ્યું અને એ બધું સાચવવું પડ્યું. એટલે અમારી ઈચ્છા નહોતી, પણ છતાં આ કામ અમારે કરવું પડ્યું. એ અનુસંધાને મેં તમને પૂછ્યું હતું. ઓકે, તો માતાજી તમે સીધો આ પ્રશ્ન પૂછ્યો ને તો આપણે ડિટેલમાં જવાની જરૂર નહોતી. આના સંદર્ભમાં તો સવાલ બહુ જ સરળ છે. તમારે સૌથી પહેલા તો એ જે તમારે કરવું પડ્યું, તમારી ઈચ્છા નહોતી, તેમ છતાં પણ એક તમારી કૌટુંબિક પરંપરા હતી તમારે, અને કૌટુંબિક પરંપરાને તમારે નિભાવવી પડી તમારે. અને હવે એ જે તમે કાર્યમાં પ્રવૃત્ત થયા, એક રીતે જો તમે જુઓ તો તમે જે કૌટુંબિક પરંપરાને તમે નિભાવી, અથવા તો એ આદેશોનું અથવા એ આજ્ઞાનું તમે પાલન કર્યું તમારા ધર્મ તરીકે, તો તમે કઈ ખોટું તો નથી કર્યું ને? માની લો તમને પાચન કરવાની કોઈ કે ખોટું ફરજિયાત નથી કર્યું, હમ ખોટું નથી કર્યું, પણ જે ખરેખર કરવું પડે, જે સમયે કરવું પડે ને, એ સમયે અમે ઈચ્છવા છતાં ના કરી શકીએ. એટલે અચ્છા, તમે ત્યારે એવું કેમ થાય છે એમ. તો દેટ મીન્સ કે તમે ત્યારે બીજું શું કરવા ઈચ્છતા હતા એ પાચમની બદલે? નહીં, એટલે પાંચમ અમારે વ્યવસ્થિત કરવી જ હતી, પણ આ કાકાજી ગુજરી ગયા ને એટલે અમારાથી બધું ના થયું એમ. એટલે સમજાયું. એક બાજુ તમે કહો છો કરવી પડી ને એક બાજુ ન થયું, એટલે સમજાણું નહીં કઈ. નહીં, એટલે અમારે પાંચમ માતાજી આપ લોકો વ્યવસ્થિત વિડીયો બધાને કેમ નથી કરતા? સૌથી પહેલા તો પ્રભુજી હું અત્યારે એવી જગ્યાએ છું, નથી થાય એમ એટલે. ઓકે, ચાલો. તો ઘણી આપણો પ્રશ્ન પણ ક્લિયર નથી માતાજી. તમે કહો છો કરવી પડી અને પાછું ન કરવું પડ્યું, એટલે શું? પાંચમ એટલે સારી રીતે કરવી હતી પણ સૂતકના કારણે ના થઈ, એમ કહેવાનું છે ને માતાજી? હા હા પ્રભુજી, એમ જ કહેવાનું છે. ઓકે, બરોબર છે. એટલે તો પ્રભુજી એમના નજીક હતા ને, નિયર પર્સન નું એમને સારી રીતે કરવું હતું, પણ બીજા જે દૂરના પ્રસંગ હતો એનો પ્રસંગ વચ્ચે આવી ગયો પ્રભુ, એવું થઈ ગયું. ઓકે, અચ્છા. તો માતાજી જો એ પણ તો એક કૌટુંબિક પરંપરા છે ને, સૂતક લાગવું ન લાગવું, પાચમ કરવી ન કરવી, સારી રીતે કે આ થયું કે ઓલું ન થયું, બંને કૌટુંબિક પરંપરા જ છે ને તમારે. તો તમારી એક કૌટુંબિક પરંપરાને તમે લાગેલા છો, અને બીજી કોઈ કૌટુંબિક પરંપરા એમાં વિઘ્નરૂપ બની ગઈ, અને તમારા પૂર્વજો અથવા તમારા લોકો, વડીલ લોકોએ તમને કીધું કે તમે આ કરો ને આમ ન કરો તમારે, તો તમે તો કૌટુંબિક પરંપરાને ફોલો જ કરી ને. આમાં કોઈ ખોટું કે પાપ કર્મ તો તમે નથી કર્યું ને? એમાં તો પ્રભુજી તમારે યુ હેવ ટુ ડિસાઇડ યોર પ્રાયોરિટી, ને કે તમારી પ્રાયોરિટી એટ ધેટ ટાઈમ, વોટ ઇઝ યોર પ્રાયોરિટી, ધેન યુ હેવ ટુ ટેક ધ કોલ એકોર્ડિંગલી. બરાબર. એટલે કરવી પડી એમ, આવું કરવું પડ્યું એમ મારું કહેવાનું છે, બીજું તો કઈ. માની લો તમારે કરવું બી પડ્યું તો તમે એમાં કઈ ખોટું તો નથી કર્યું ને, કહેવાનો તાત્પર્ય એ છે. અને તમે કૌટુંબિક ખોટું પરંપરાને નથી કર્યું, પણ ખોટું નથી કર્યું, પણ મનમાં એવું થાય છે કે ખરેખર આ વસ્તુ થઈ વ્યાજબી નથી એમ, બીજું કઈ નહીં. એના માટે કોઈ રંજ નથી, પણ વાત કરું છું ખાલી. હા, તો એમાં પછી માતાજી કેવું છે, માતાજી લોકશાહીની અંદર મેજોરિટી જીતે માતાજી. એટલે કે એમાં જે માતાજી જો મનને તો છે ને આપણે જેમ વાળીએ ને એમ વળે. તમારે ભગવાને જ કીધેલું છે ને, જ્યાં જ્યાં મન ભટકતું હોય ત્યાંથી તમારે એને વાળવાનું છે અને પોતાના નિયંત્રણમાં રાખવાનું છે. તો તમે મન મનાવી લ્યો ને કે ભાઈ અલ્ટિમેટલી તો મેં જે કર્યું, મારા વડીલોએ કીધું, મેં કરી નાખ્યું, બસ વાર્તા પૂરી ત્યાં. અને કઈ ખોટું તો કર્યું નથી, બસ.
હરે કૃષ્ણ પ્રભુજી, મન મનાવી લીધું છે. આ સ્વધર્મ નું આવ્યું ને એટલે મારો અચ્છા. ધર્મ મારે શા માટે આવું કરવું પડ્યું, એ સ્વધર્મ હું બજાવી ના શકી ને એના માટે મેં આ પ્રશ્ન કર્યો. હા હા, એ રિસર્ચમાં બરાબર છે. તમારે કેવી જો છે ને, એટલે જો તમારા સ્વધર્મમાં કંઈક એવું બાધારૂપ અડચણરૂપ આવ્યું અને તમારે ઈ પણ કરવું પડ્યું, તો હું તો કહીશ ઈ પણ એક જાતનો સ્વધર્મ જ થઈ ગયો. તમારે સ્ત્રી તરીકે એ પ્રમાણે સ્વધર્મ નિભાવવો પડ્યો. કારણ કે તમે જો આ 3 શ્લોક પછી જયારે આપણે સ્વધર્મની લાક્ષણિકતા લેશું ને, કેરેક્ટરિસ્ટિક ફીચર્સ, લગભગ 10 ફીચર્સ આપણે લેશું, એમાં તમારા પ્રશ્નનો જવાબ પણ એમાં આવેલો છે તમારે. અને ઓકે પ્રભુજી બીજું પ્રભુજી. એક છે, આ તો એક એવી વસ્તુ થઈ ગઈ કે તમારા ઘરમાં એક લગ્ન નક્કી થયા છે અને લગ્ન નક્કી થઈ એની પહેલા કોઈ વડીલ ગુજરી ગયું છે, તો યુ આર બાઉન્ડ ટુ પોસ્ટપોન ધ મેરેજ ને, ધેટ ઇઝ બટ નેચરલ એમ. એમાં એવું એ છે ને પ્રભુજી, બરાબર છે આપની વાત. લગ્ન નક્કી થઈ ગયા અને લગ્ન લખાઈ ગયા હોય ને, તો પછી કોઈ મરી ગયું હોય ને, તો પણ એ લગ્ન પોસ્ટપોન નથી થતા. એ પણ એક રિવાજ છે તમારે કોકમાં. હા, પણ એટલે લગ્ન જ્યાં એ સુધી રિવાજ પછી છે ને, ઇટ વેરીઝ ફ્રોમ કેસ ટુ કેસ એમ. કેસ ટુ કેસ, બરાબર છે. ઓકે, એટલે પણ પરંપરા પ્રભુજી કોઈ લગન લેવાઈ ગયો હોય છે ને, તો કોઈ કેન્સલ નથી કેન્સલ કરતું. નથી કરતું કારણ નોર્મલી. કે ના નથી કરતા, સાદાઈથી કરી નાખે છે. પ્રોગ્રામો જે વધારે હોય એ ઓછા કરી નાખે, પણ જે મુહૂર્ત હોય ને એમાં લગન તો લોકો કરે જ છે. ભલે ઘરમાં કોઈ એક્સપાયર થઈ ગયો હોય તો પણ અલ્ટિમેટલી તમે કોમ્પ્રોમાઇઝ જ કર્યો ને ત્યાં બી. જે હા, કરવું એ જોઈતું હતું એવું કોમ્પ્રોમાઇઝ નહોતું કર્યો, કર્યું. પણ લોકો કરે જ છે. આ કરે છે તે આપણે માનીએ છે. એની ના નથી, કરે છે, પણ કોમ્પ્રોમાઇઝ થયો ને ત્યાં આગળ બી એમ. તો આ બી એક હા એવો જ કેસ છે ને કે કોમ્પ્રોમાઇઝ થયો એમ. એટલે હા. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઓકે લગ્ન શશી માતાજી, એક મિનિટ આપણે પોસ્ટ થોડુંક મુલતવી રાખીએ. અત્યારે મારો સ્વધર્મ જે પ્રમાણે પાર્ટિસિપન્ટની કમેન્ટ આવી છે કે ભાઈ આપણે ખોટા ડાયરેક્શનમાં જઈ રહ્યા છે અને ખોટી ચર્ચા થઈ રહી છે, અને બીજા પાર્ટિસિપન્ટે પણ એને સહમતિ આપી છે, તો મારો સ્વધર્મ અહીંયા બને છે કે ભાઈ આપણે આગળ વધીએ. આશા રાખું છું કે જાગૃતિ માતાજીને સ્વધર્મની પરિભાષા ક્લિયર થઈ ગઈ હશે. જાગૃતિ માતાજી, કોઈ પ્રશ્ન નથી ને સ્વધર્મની પરિભાષામાં? ના પ્રભુજી, ક્લિયર. ઓકે, ચાલો, ધન્યવાદ પ્રભુજી માતાજી. ઓકે, તો હવે જો ભગવાન 3 શ્લોકમાં આપણને સ્વધર્મની ઘણી બધી લાક્ષણિકતા બતાવે છે. તો જે પ્રમાણે કીધું, આ 31મા શ્લોકમાં પણ ભગવાને લગભગ આપણને 5 થી 6 લાક્ષણિકતા બતાવે છે. જેમ કે ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી, અને તેથી જેમાં જરા પણ કચકાવાની તારે જરૂર નથી. અહીંયા કોઈ કહી શકશે આપણે કઈ આપણે લાક્ષણિકતા ભગવાન આપણને બતાવે છે? જસ્ટ એક આપણે ક્યુરિયોસિટી માટે લઈએ. તમારે આપણે આ શ્લોકને બહુ ડિટેલમાં લઈએ છીએ, લેવલ 1, લેવલ 2 માં ને બધે. એક એક શબ્દમાં ભગવાન એક એક લાક્ષણિકતા બતાવે છે આપણને અહીંયા સ્વધર્મની. અથવા તો જો શ્લોક તો બધાને સમજાય જ ગયો હશે, જે પ્રમાણે બતાવેલો છે. તમારે પણ લાક્ષણિકતા બતાવી શકે મને આમાંથી કોઈ? એક ક્ષત્રિય છે યુદ્ધ કરવું જોઈએ. ને ધર્મ અર્થે યુદ્ધ છે એટલે કરવું જોઈએ. ધર્મ અર્થે, ઓકે. હજી આગળ કોઈ? ક્ષત્રિય તરીકે કોણ વિશિષ્ટ બોલ્યું પહેલા? ક્ષત્રિય તરીકેનો વિશિષ્ટ કર્તવ્ય છે હા, એનું, છે, યુદ્ધ બરાબર. કરવી. છાત્ર ધર્મ પ્રભુજી. જો ક્ષત્રિય તરીકે એમાં એક ગુણ આપણે આવેલો છે. જે મુક્તિ માતાજી આપનો હેન્ડ રેઝ છે, બોલો કઈ લાક્ષણિકતા આવેલી છે એમાં ક્ષત્રિય ધર્મની તમારે? હરે કૃષ્ણ પ્રભુજી. ક્ષત્રિય છે તો ક્ષત્રિય બનીને તારે મતલબ યુદ્ધ તો કરવું જ જોઈશે. એમ એ તો તો કે કોમન છે કે સેન્સ હું આપણે નહીં. એપ્લાય, પણ એ લાક્ષણિકતા ભગવાને શું વર્ણવી? ધર્મ માટે સેના તરફ ભગવાન નિર્દેશ કરે છે? આમાં હું લલિત પ્રભુજીને કહીશ કે લલિત પ્રભુજી સ્ટાર્ટિંગમાં જ કીધું હતું આપણે. એટલે પ્રભુજી આ જે 4 આપણે કરીને શું કહેવાય, આપણે વર્ણાશ્રમ ધર્મ. હા, વર્ણાશ્રમ ધર્મ. જો ક્ષત્રિય તરીકે ભગવાન નામ બોલે છે એટલે આપણે લોકો શું છે, આ બધાને આમ કોમનલી રીતે લઈએ છીએ, સમજવા માટે પણ એ જ્ઞાન આપણે સમજી લઈએ છીએ. પણ ભગવાને આને ગુહ્ય રીતે ક્યાં નિર્દેશ કર્યો તમારે? તો કે ભાઈ આપણે કહે ને કે ભગવાને વર્ણાશ્રમ તરફ ધર્મ ભગવાને અહીંયા નિર્દેશ કર્યો તમારે, કે ભાઈ ક્ષત્રિય તરીકે, એટલે કે ભાઈ તું અત્યારે ક્ષત્રિય છો એટલે કે તારું વર્ણ પેલા તું યાદ કર તમારે. પરધર્મ ભાઈ, બરાબર છે નિમેશ પ્રભુજી, આ તો લેશું જ આપણે. તો એ કેવી સૌથી પહેલી લાક્ષણિકતા ભગવાને એ બતાવી કે ભાઈ આપણો જે સ્વધર્મ છે, આપણા કહે ને કે ગુણ ધર્મ ઉપર વિકાસ છે તમારે. ક્યાં ગુણમાં, એટલે કે ભાઈ ક્યાં ઓલા બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય શુદ્રમાં આપણે શેમાં બિલોંગ કરીએ છીએ, સૌથી પહેલું ફીચર છે આપણો સ્વધર્મ ડિસાઈડ કરે છે તમારે.
પછી જેમ કે વિશિષ્ટ, વિશિષ્ટના સંદર્ભમાં ભગવાન શેના તરફ નિર્દેશ કરે છે તમારે? હું તમને ખાલી એક બે ચીજ હિન્ટ તરીકે આપીશ, બાકી તો આપણે ડિટેલમાં લેવાના છે, પણ આપણે શું છે સમજવાની આપણે કોશિશ કરીએ એક એક શબ્દને આપણે એનાલિસિસ કરીને. વર્ણાશ્રમ પ્રમાણે તમારે જે કર્તવ્ય કર્મ છે એ વર્ણાશ્રમ પ્રમાણે ક્ષત્રિય આવી ગયું તમારે. હવે અહીંયા વિશિષ્ટનો મતલબ શું છે? હરે કૃષ્ણ પ્રભુજી, એ પોતાની નામના છે ને, જે ક્ષત્રિય તરીકેની નામના છે, બરોબર, કે આટલો યોદ્ધા છે એ તરીકે પણ. હા, થોડે ઘણે અંશે એકદમ બરોબર કીધું. જો વિશિષ્ટ એટલે પ્રભુજી ક્ષત્રિયનું જે મિનિંગ છે ને, ઇતિ ત્રાયતે, એનું બીજાને હાથને પહોંચવા દે એ થાય ને. ધર્મ, ઓકે. થોડે ઘણે અંશે લઈ શકીએ, પણ જે પ્રમાણે કીર્તિમાં પ્રભુ જે વિશિષ્ટનો અર્થ જે કાઢ્યો ને એ મોર પ્રોપર છે તમારે, કે ભાઈ એની જે પ્રતિભા છે, એની જે નામના છે, એની પાસે જે કૌશલ છે, એ એની વિશિષ્ટતા છે. આજે અર્જુન કોઈ ઓર્ડિનરી ક્ષત્રિય નહોતો. આજે અર્જુનનું નામ પડે એટલે ભલભલા લોકો ડરી જતા તમારે. એ એની વિશિષ્ટતા હતી તમારે. એટલે કે એની જે લાયકાત, એની કાબેલિયત, એની કેપેસિટી, એની જે ટેલેન્ટ છે તમારે, એ એની વિશિષ્ટતા હતી તમારે. એટલે કે ભગવાન એ વિશિષ્ટતા ઉપર પણ ખ્યાલ રાખવાનું કીધું, કે આપણામાં પણ બધામાં એવી કોઈક વિશિષ્ટતા હોય તમારે. એ પારખવાની છે આપણે તમારે. આપણી અંદરની પ્રતિભા આપણે પારખવાની છે, અને એના પ્રમાણે પણ આપણો સ્વધર્મ ડિસાઇડ થાય છે. શું કહો છો મુક્તિ માતાજી? પર્સનાલિટી એટલે પ્રભુ એમ મતલબ પર્સનાલિટી અલગ ચીજ થઈ ગઈ જરાક તમારે. બધું મળીને પર્સનાલિટી બની વાત અલગ છે. તમારી ટેલેન્ટ, કેપેસિટી, એબિલિટી, તમારો દેખાવ બધું મળીને પર્સનાલિટી બને છે. પણ અહીંયા વિશિષ્ટનો મિનિંગ તમારે મેઇન તમારી કહીએ ને કે ભાઈ આપણી લાયકાત, કાબેલિયત અથવા તો શક્તિ, એના ઉપર નિર્દેશ છે. એનીવે, તો જસ્ટ આ એક મેં ખાલી તમને હિન્ટ આપી કે શેના તરફ ભગવાન આપણી લાક્ષણિકતા બધું વર્ણવે છે. એવી જ રીતે તમે જોવા જાવ ને તો આ શ્લોકમાં જ આપણને ભગવાન 6 લાક્ષણિકતા બતાવે છે. એનીવે, જસ્ટ આપણે આગળ વધીએ. હવે ભગવાન બીજી 2-3 લાક્ષણિકતા આપણને બાકીના 2 શ્લોકમાં બતાવે છે, જે આપણે 3જા અધ્યાયનો 35મો શ્લોક અને 18 અધ્યાયનો 47મો શ્લોક. આ બંને શ્લોકને આપણે જોડીને લેશું ને તો આપણને બહુ ઘણું ક્લિયર થઈ જશે, કારણ કે થોડી ઘણી આમાંથી અને બંનેમાં રિપીટ થાય છે. તો અહીંયા ભગવાન કે છે કે પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા જોઈએ. તો જો ઘણીવાર આપણે આપણા સ્વધર્મમાં છે ને કંઈક ને કંઈક દોષ રહેલા જ હોય છે. ઇવન ભગવાને તો ત્યાં સુધી 18મા અધ્યાયમાં આપણને કીધું કે દરેકે દરેક કાર્યમાં દોષ રહેલો છે. તો આપણા સ્વધર્મમાં પણ જો કાંઈ પણ દોષ રહેલા હોય તો પણ આપણે એને નિભાવવા જોઈએ તમારે. આજે જેમ કે આમાં પણ સ્વભક્તિ માતાજીનો જવાબ આવી જાય થોડે ઘણે અંશે. એમને લાગ્યું કે ભાઈ આવી રીતે પાચમ કરું છું ને પાચમ નો થઈને ઓલું સૂતક આવી ગયું તમારે, તો આમાં તમારે બેની ક્લેશ થયો તમારે. તો એના સ્વધર્મ રૂપ તરીકે એને જે પ્રાયોરિટી આપવાની હતી, જે પ્રમાણે મુકેશ પ્રભુજીને બધું આપણને વર્ણવ્યું, કે એ પ્રમાણે એને ડિસાઇડ કર્યું અને એ પ્રમાણે કર્યું તમારે. તો ડેફિનેટલી આવો દોષ આવી જાય ક્યારેક તમારે. એના સંદર્ભમાં આપણે કે લગ્નનો બી એક્ઝામ્પલ લીધો, આવા દોષ આવી જાય તો ડેફિનેટલી સ્વધર્મ નિભાવવામાં જો ક્યારેક આવા દોષ આવી જાય, કાં તો એનો કોઈ માર્ગ નીકળતો હોય તો માર્ગ કાઢવાનો, અથવા તો આપણે આપણો સ્વધર્મમાં કન્ટિન્યુ રહેવાનું તમારે. જેમ આપણે કીધું ને કે લગ્ન નિર્ધારિત થઈ ગયા હોય, લખાઈ ગયા હોય, પછી કોઈ મરી ગયું હોય તો એ લગ્ન મુલતવી નથી રહેતા. એક સોલ્યુશન છે, આપણા પરંપરા પ્રમાણે ચાલીએ છીએ, પ્રમાણે છે તમારે. ભલે એમાં દોષ આવ્યો તો એ શું છે, આપણે આપણું કર્યું તમારે. એટલે કે ભાઈ આ તો એક એક્સ્ટ્રાઓર્ડિનરી એક્ઝામ્પલ તરીકે લીધો. બાકી નોર્મલી પણ આપણા જો સ્વધર્મમાં કોઈ દોષ રહેલો હોય, જેમ કે કોઈ ઓલો જલ્લાદ છે, બધાને ફાંસીને માચડે ચડાવે છે તમારે, તો શું એ બધાને મારવાની ફાંસી આપે છે, તેમાં દોષ તો રહેલો જ છે. તેમ છતાં પણ પોતે સ્વધર્મ કરે છે. ઓલો જે સૈનિક છે તમારે, લોકોને બોર્ડર ઉપર જયારે લડાઈ થાય ત્યારે બધાને મારે છે તમારે, દોષ તો રહેલો જ છે. તો પણ એ સ્વધર્મ નિભાવે જ છે ને તમારે. શું કહો છો કે ત્યાં પ્રભુજી? હા, એટલે એ જ પ્રભુજી કહેતો હતો કે પ્રભુપાદે એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે જે વેપારી હોય, બરોબર ને, જે પોતાનો પ્રોફિટ છુપાવવા માટે બોલતો હોય છે, બરોબર ને, કે મને કશું નથી મળતું, તો પણ એનો સ્વધર્મ છે એટલે કરી રહ્યો છે. એવું પ્રભુપાદ સરસ દ્રષ્ટાંત આપેલું છે. હા, બરાબર છે. પછી ભગવાન આમાં એક બીજી એક લાક્ષણિકતા બતાવે છે કે બીજા મનુષ્યના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મ કરતા વધુ શ્રેષ્ઠ છે. એટલે કે કોપી કોઈ નથી કરવાની. પોતાના કર્તવ્ય કર્મો કરવામાં મરણ થાય તો તે પણ અન્યના કર્તવ્ય કર્મ પ્રવૃત્ત થવા કરતા વધારે સારું છે. એટલે કે કોપી કરીને ફાયદો મળતો નથી. ઇવન આપણા સ્વધર્મ નિભાવતા નિભાવતા આજે જેમ કે ઓલા સૈનિકનું મરણ બી થઈ જાય તમારે તો પણ એ સારું છે. અને કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ છે. આના સંદર્ભમાં આપણે કોઈ ચેટ બોક્સમાં આ બધું આપણે લખેલું હતું ને કે ભાઈ સ્વધર્મે નિધનમ શ્રેય અને પરધર્મ ભયાવહ. તો આ ડેફિનેટલી ઈ જ છે.
હવે આ જે છે 18મા અધ્યાયનો જે 47મો શ્લોક છે એમાં પણ અડધું જે ભગવાન અહીંયા કીધું ને એ જ અડધું એમાં રિપીટ બી થાય છે અને એક થોડીક બીજી મહત્વની ચીજ આપણને એમાં બતાવે છે. તો જેમ પહેલા ભાગમાં જે રિપીટ થાય છે એ છે તમારે કે અન્ય કોઈના સ્વધર્મ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના સ્વધર્મરૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે. આ ભગવાને 3જા અધ્યાયના 35મા શ્લોકમાં જે કીધું એ જ ભગવાને રિપીટ કરેલું છે. ભલે પછી તે શક્તિયુક્ત રીતે કરવામાં આવે, આ ભગવાન અહીંયા એડ કરે છે તમારે. એટલે કે ભાઈ માની લો કાંઈ પણ બધા જે લોકો સ્વધર્મ પોતાનો નિર્ધારિત કરે, બધા કોઈ શીખીને નથી આવ્યા તમારે, બધા પોતપોતાના હિસાબે કંઈક ને કંઈક તમારે અલગ અલગ એમાં પ્રવૃત્ત થયેલા હોય છે ને અલગ અલગ તમારે પ્રાપ્ત. મારી સામે કોઈ સ્ક્રીન કેમ આવતી નથી કઈ તમારે? હરે કૃષ્ણ. છે પ્રભુજી બતાવી છે. હરે ઓકે, કૃષ્ણ પ્રભુજી. ખબર નહીં મારે કંઈક સ્ક્રીન આપની સામે છે ને તમારે કે વહી ગઈ છે? અત્યારે દેખાય છે પ્રભુજી, તમે કરો છો. ઓકે, તો આમાં એક ભગવાને આજે બીજી ચીજ આપણને મહત્વની બતાવી છે તમારે કે ભાઈ શક્તિયુક્ત રીતે કરવામાં આવતું હોય તો પણ આપણે કન્ટિન્યુ કરવાનું છે. એટલે કે ભૂલ આપણી થાય તમારે આપણા સ્વધર્મમાં પણ, તો પણ આપણે એમાં અડેલું રહેવાનું છે ને કન્ટિન્યુ કરવાનું છે. અને આ બીજી એક હજી મહત્વની ચીજ આમાં ભગવાન બતાવે છે અથવા તો એડ કરે છે કે ભાઈ પોતાના સ્વભાવ પ્રમાણેનું નિર્દિષ્ટ કર્મ કદાપી પાપથી પ્રભાવિત થતું નથી. એટલે કે ભાઈ આપણે આપણા સ્વધર્મમાં જો આપણે અડેલા રહીએ તમારે તો ઓલા સૈનિક જેમ બધાને મારે છે એમાં એને કોઈ પાપ નથી નડતું. ઓલો જે જલ્લાદ છે એને પણ કોઈ પાપ નથી નડતું તમારે, કારણ કે એ પોતાના સ્વધર્મમાં પ્રવૃત્ત થયેલો છે. તો આ રીતે ભગવાને આપણને અલગ અલગ લાક્ષણિકતા બતાવી આપણને, એ આપણે હવે એકવાર સમરી તરીકે જોઈ લઈએ જે ભગવાને આ 3 શ્લોકમાં આપણને બતાવ્યું. એટલે કે ઓર ડિટેલ એનાલિસિસ કરીને આપણે જોઈએ જે ભગવાને આપણને બતાવ્યું. તો સૌથી પહેલી તો ચીજ જેમ આપણે ક્ષત્રિય કીધું ને, ક્ષત્રિય તરીકે તો ભગવાને સેના તરફ નિર્દેશ કર્યો તો કે ભાઈ સ્વધર્મ એ વર્ણ પર આધારિત છે. અને આ સ્ટાર્ટિંગમાં લલિત પ્રભુજીએ પણ કીધેલું હતું આપણને. તો ડેફિનેટલી આ સૌથી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ચીજ છે. આપણો પોતાનો સ્વધર્મ જે છે આપણે ઘણે ખરે અંશે ટુ સમ કે નહીં પણ મેજોરિટી ઓફ ધ એક્સટેન્ટ તમારે આપણે આપણા વર્ણ ઉપર નિર્ધારિત છે. આપણે કયા વર્ણમાં બિલોંગ કરીએ છીએ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. એ પ્રમાણે આપણે પોતાનો સ્વધર્મ આપણે એના ઉપર આધારિત થયેલો હોય છે. તો એને પારખવાની પહેલા આપણે અથવા તો એને જાણવાની આપણે કોશિશ કરવી જોઈએ. આપણે કહી શકીએ કે ભાઈ આપણામાંથી ઘણા લોકોએ આ રીતે આને જાણ્યું બી નહીં હશે. હોઈ શકે ઘણા લોકો આપણામાંથી છે કે ભાઈ આપણને પોતાને ખબર નહીં હશે કે આપણે બ્રાહ્મણ કેટેગરીમાં છીએ, ક્ષત્રિય કેટેગરીમાં છે કે વૈશ્ય છે કે શુદ્રમાં છીએ. આપણે આપણા પૂર્વજો શેમાં હતા તમારે, આપણને પોતાને ખબર નહીં હશે તમારે. પછી બીજું જે છે આપણે સ્વધર્મ જે છે ભૌતિક શરીર સાથે સંબંધિત છે. તો આ જે ભગવાને કીધું ને કે વિશિષ્ટ, તો એ વિશિષ્ટના સંદર્ભમાં છે ને આપણે જો ઓર પૃથ્થકરણ કરીએ ને તો આ બધો પણ એમાં આવી જાય છે. જેમ કે કીર્તિમાન પ્રભુજી આપણને શું કીધું, એની પ્રતિભા પ્રમાણે, એની કૌશલ્યતા, એની લાયકાત, એની જે નામના હતી એના પ્રમાણે લીધું. તો ડેફિનેટલી તો છે જ. પણ સૌથી પહેલું જેમ કે આજે પેલા પુરુષ અને સ્ત્રી લઈએ આપણે. આજે અર્જુન પણ ક્ષત્રિય હતો તમારે, દ્રૌપદી બી તો ક્ષત્રિય થઈ ને, ક્ષત્રિયાણી થઈ ગઈ કે નહીં. ગાંધારી બી તો ક્ષત્રિય થઈ તમારે. તો હવે ગાંધારી અને દ્રૌપદી તો કઈ કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં લડવા નથી જતી. જો ક્ષત્રિય તરીકે આપણે એક માની લઈએ કે ખાલી લડવું જ એક સ્વધર્મ છે તમારે, તો એ લોકો તો નથી કે લડવા જતી તમારે. પણ અર્જુન જાય છે ને લડવા, અર્જુન પુરુષ છે તમારે ત્યાં. એટલે કે આપણો શારીરિક સંબંધ જે છે એ પણ ઘણે ખરે અંશે નિર્ધારિત કરે છે કે ભાઈ આપણો સ્વધર્મ શું હોવો જોઈએ. અને આ જો ચીજ આપણે આજના સંદર્ભમાં લઈએ ને તો ઘણા બધા એવા પ્રોફેશન છે એવા કે જેમાં આપણે કહીએ ને કે પુરુષ સ્ત્રીનો ભેદ અને તફાવત હોવો જોઈએ તમારે. પણ ઘણા લોકો નથી સમજતા, નથા લોકો નથી કરતા તમારે. પણ ડેફિનેટલી સ્વધર્મ ઉપર પણ આપણે શારીરિક સંબંધ સાથે પણ એ નિસ્બત છે તમારે. હવે તમે કોઈ કહેશો કે ભાઈ રાણી લક્ષ્મીબાઈ તો લડવા ગઈ હતી, ઝાંસી કી રાણી પણ તો લડવા ગઈ હતી તમારે. તો જો આજે એ કયા કુટુંબમાં હતી, એ રાજવી કુટુંબમાં એમાંથી આવેલી હતી તમારે. તો એની સામે જ્યારે એવા સંજોગો અને પરિસ્થિતિ ઊભી થઈ જાય કે એના પોતાના સ્વધર્મની લલકારે તમારે, તો ક્યારેક એને પણ એવા શસ્ત્ર ઉપાડવા પડે, એને પણ યુદ્ધભૂમિમાં જવું પડે. જસ્ટ એક એક્ઝામ્પલ રૂપે આપણે લઈએ છીએ. બધી અલગ અલગ સિચ્યુએશન અને બધી અલગ અલગ પરિસ્થિતિને આપણે કમ્પેર કરવાની, સમજવાની કોશિશ કરીએ છીએ તમારે. તો એ બરાબર છે તમારે ત્યારે એને કહ્યું તમારે. પણ
બાકી જો નોર્મલી હોય તમારે તો યુદ્ધ ભૂમિમાં કોણ જાય તો કે પુરુષ જાય, સ્ત્રીઓનો જાય તમારે. હવે પછી ત્રીજું જોઈએ, અને આ જ પોઈન્ટ છે ને આપણે થોડું ઘણું જે તમને ખ્યાલ હોય તો આપણે જે ડિસ્ક્રિમિનેશન પોઈન્ટ હતો ને એના સંદર્ભમાં આ પોઈન્ટ આપણે ત્યારે લીધેલો હતો કે ભાઈ આપણે પુરુષ અને સ્ત્રી વચ્ચે પણ ક્યારેક ક્યારેક એવા ડિસ્ક્રિમિનેશન અથવા ભેદભાવ આપણે રાખવા જોઈએ કે શેમાં જવું જોઈએ, શેમાં ન જવું જોઈએ તમારી એવી રીતે. પછી જે છે સ્વધર્મ વ્યક્તિની બુદ્ધિ સાથે સંબંધિત છે તમારે. તો આ પણ વિશિષ્ટનો જે પોઈન્ટ હતો એના સંદર્ભમાં જ આપણે પૃથ્થકરણના રૂપમાં આવે છે તમારે. તો આજે શું છે કે ભાઈ બુદ્ધિ સાથે પણ ઘણીવાર માણસની છે ને સ્વધર્મ નિર્ધારિત થાય છે. એની બુદ્ધિ કઈ ક્ષેત્રમાં ચાલે છે, કઈ જગ્યાએ ચાલે છે. અને આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે વર્ણાશ્રમ ડિસ્કસ કર્યું હતું ત્યારે તમને ખ્યાલ હોય તો આપણે જે 10 ટાઈપ ઓફ ઇન્ટેલિજન્સ જે છે આપણે ડિસ્કસ કર્યું હતું. એટલે યાદ છે તમારે? આપણી જે અલગ અલગ પ્રકારની ઇન્ટેલિજન્સ અથવા જે બુદ્ધિ જે છે અલગ અલગ વર્ગીકરણ થયેલી છે, જેમ આ પિક્ચર રૂપી જસ્ટ ખાલી દેખાડવામાં આવેલું છે. હા હા, એ વાળી તમારે. તો એ આપણી બુદ્ધિ શેમાં, બરાબર, ધન્યવાદ માતાજી. તો આપણી બુદ્ધિ શેમાં વિકસિત છે, શેમાં આગળ પડતી છે, શેમાં પાછળ પડતી છે, એ આપણી આવું એનાલિસિસ કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ કેવી રીતે આપણે આપણો સ્વધર્મ ડિસાઇડ થાય છે. પછી જે છે આપણે સ્વધર્મ વ્યક્તિની આવડત, પ્રતિભા અને ક્ષમતા સાથે સંબંધિત છે. તો આજે પ્રમાણે કીર્તિમાં પ્રભુજીએ કીધું, આજે અર્જુન જે છે તમારે એ આજે જેમ કે માની લો એની જે પ્રતિભા હતી તમારે, એની પાસે જે આવડત હતી, એની પાસે જે લાયકાત હતી, એની પાસે જે ક્ષમતા હતી, તો શું ઓર્ડિનરી સૈનિક તરીકે લડે એ એનો સ્વધર્મ છે કે ભાઈ આખી મોટી સેનાને એનો સેનાપતિ બને અને એની આપણે દોરવણી કરે એ એનો સ્વધર્મ છે તમારે? શું કહો છો? સૈનિક તરીકે તો એકચ્યુઅલી કહેવાનું આ તાત્પર્ય એ છે કે જો માણસે બધા કામ કરવા જોઈએ બરાબર છે. હવે આને નેગેટિવ બીજી રીતે આપણે નથી લેવાનું. આપણે કહીએ ને કે ભાઈ આ કામ તો મારે લાયક નથી, આ તો બહુ નાનું કામ છે, આ તો તુચ્છ કામ છે, આ હું ન કરું છું, કે તને ખબર છે હું કોણ છું, કેવી રીતે છું, તો ઈ ભાવમાં નથી લેવાનું. પણ માણસે પોતાની પ્રતિભા, એની આવડત, એની લાયકાતનો પ્રોપર ઉપયોગ કરવાનો છે તમારે. આજે અર્જુન જો ઓર્ડિનરી સૈનિક તરીકે લડવા માંડે તો એ શું મહાભારતના યુદ્ધ જીતી શકે તમારે? આપણે અહીંયા ભૂલી જઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ સાથે છે કે એની બધી વાત આપણે અલગ રાખીએ તમારે. આપણે અત્યારે સ્વધર્મને ડિસ્કસ કરીએ છીએ ને આપણી પ્રેક્ટિકલ લાઈફમાં આપણે એને કેવી રીતે ઉતારવાનું છે એ સેન્સમાં આપણે અત્યારે એને લેવાનું છે. તો જેનું જે લાયકાત હોય, કાબિલિયત હોય એ પ્રમાણે એનું કામ કરવું પડે. હા, ક્યારેક કોઈક ન હોય, ક્યારેક ઇમરજન્સી આવી ગઈ, ક્યારેક કંઈક એવી સિચ્યુએશન જનરેટ થઈ જાય અને એ કામ એ કરી લે એમાં પોતે નાનો નથી સમજવાનો. તો ત્યારે એવી પરિસ્થિતિમાં જો સમજે ને કે ના આ કામ તો હું કરીશ જ નહીં, ભલે ગમે તેટલી ઇમરજન્સી હોય, હું ન કરું તમારે, આટલું નાનું કામ મારથી ન થાય તમારે, તો એનો અહંકાર છે તમારે. પણ નોર્મલી એની લાયકાત, કાબિલિયત પ્રમાણે પોતે જે કામ એનું હોય એ પ્રમાણે એનું સ્વધર્મ ડિસાઇડ થાય અને એ કામમાં પોતે લાગેલો રહેવાનું. બાકી બધા કામ માટે બધા છે જ. એટલા જ માટે તો વર્ણાશ્રમ બનેલો છે. હવે અહીંયા તમે એપ્લાય કરો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. આજે તમે બોસ તરીકે તમારા ઓફિસમાં બેઠેલા છો, તમારી પાસે બધું જ્ઞાન, આવડત ને લાયકાત છે. તમે થોડીને સ્વીપર બનીને તમારા ઓલા કિચનમાં સાફ કરવા જાશો? ત્યાં તમારે માટે માણસ રાખેલા જ છે ને તમારે કામ નથી કરવાનું. હા, પણ ક્યારેક કોઈક ઇમરજન્સી આવી ગઈ, કોઈક એવું એક્સિડન્ટ થઈ ગયું તમારે, તમે એ બી કરી લીધું, તમે તમારી પોતાની પ્લેટ સાફ કરી લીધી, તમે વોશરૂમમાં જઈને એને પણ સાફ કરી લીધું, તો એ વાત બરાબર છે તમારે. પણ નોર્મલી બધા માણસે પોતપોતાની લાયકાત, ક્ષમતા, કાબિલિયત પ્રમાણે એનો સ્વધર્મ ડિસાઇડ કરવો જોઈએ અને એને અડેલું રહેવું જોઈએ તમારે. પછી જે છે સ્વધર્મ ફરજથી બંધાયેલ છે તમારે. તો અહીંયા જેમ ભગવાન અર્જુનને એ શ્લોક ફરીથી પાછો યાદ કરો, એમાં કહે છે ને કે તારે ધર્મને અર્થે અત્યારે યુદ્ધ કરવું જોઈએ, એ એની ફરજ હતી, એ એની ડ્યુટી હતી તમારે, એ એની રિસ્પોન્સિબિલિટી હતી તમારે. તો ડેફિનેટલી એના સંદર્ભમાં આ પોઈન્ટ આપણે લેવામાં આવેલો છે. આ બધા જે પોઈન્ટ છે ને લગભગ આમાં 6 થી 7 પોઈન્ટ છે એક પર્ટિક્યુલર શ્લોકમાંથી લેવામાં આવેલા છે. છેલ્લા 2-3 પોઈન્ટ છે આપણે જે ઓલા ત્રીજો અધ્યાયનો 35મો અને 18મો અધ્યાયનો 47મા શ્લોકમાંથી લેવામાં આવેલા છે. તો ડેફિનેટલી દરેકે દરેક કાર્યમાં આપણે એક ફરજ હોય, રિસ્પોન્સિબિલિટી. આજે જેમ કે માતાનું આપણે એક્ઝામ્પલ લઈએ, ઘરમાં આપણે ગૃહિણી તરીકે પોતે કરતી હોય તો એમાં પણ એની ફરજ છે ને કે ભાઈ ઘરમાં જેટલા મેમ્બર છે બધાને સરખું અને સારા માત્રામાં ભરણ પોષણ મળે છે કે નહીં જોવાનું તમારે, એની તકેદારી છે. આજે જેમ કે છોકરો એનો અથવા એની પુત્રી તમારે ડેઈલી જંક ફૂડની ડિમાન્ડ કરે, મારે તો પીઝા ખાવા છે, મારે તો આ ખાવું છે, મારે તો ઓલું ખાવું છે,
તો માતાનો સ્વધર્મ ત્યારે શું બને છે કે ભાઈ બધું તને તારા ટેસ્ટ માટે હું તને ક્યારેક ક્યારેક બનાવી દઈશ, પણ હું તારી ડેઈલી ફરમાઈશ પૂરી નહીં કરું. તમારે તારા પોષણ માટે તારા શરીરની આવશ્યકતા જે છે, તારે આ રોટલી, દાળ ભાત, શાક, ફ્રૂટ્સ, દૂધ આ બધું ખાવું પીવું બી બધું જરૂરી છે. ડેઈલી હું તને પીઝા નહીં ખવડાવું, ડેઈલી હું તને આ નહીં બનાવી દઉં, ડેઈલી ઓલું નહીં બનાવી દઉં. એનો સ્વધર્મ થઈ ગયો ને તમારી. પિતા તરીકે પણ એવી જ રીતે એના પુત્ર પુત્રી ક્યારે કોઈક માગણી કરે, પોતાની પાસે લાયકાત હોય, ક્ષમતા હોય, લઈ શકતા હોય તમારે, પણ ના, જ્યારે જે જરૂર હોય એ જ પ્રમાણે લઈ દેવાનું. તો એ પણ એનો સ્વધર્મ થઈ ગયો કે ભાઈ પિતા તરીકે એના પુત્ર પુત્રની ફરજિયાત અથવા એની માગણીને ભરપાઈ કરવાનો સ્વધર્મ છે, બરાબર છે, પણ ક્યારે અને કેવી રીતે કરવી એ પણ તો એનો સ્વધર્મ છે ને. આજે આપણે ઘણી બધી ઈચ્છા કરીએ છીએ, ભગવાન આપણી બધી ઈચ્છા પૂરી કરે છે? નથી કરતા. તો ભગવાન પિતા તરીકે જાણે છે આની કઈ ઈચ્છા ક્યારે મારે પૂરી કરવી તમારે. તો સ્વધર્મની સાથે સાથે આ બધી ડ્યુટીઝ પણ આપણી એટેચ થયેલી છે આપણે, એટલે કે ભાઈ એ ફરજનો પણ છે ને આપણે સહી ઉપયોગ કરવાનો. પછી નેક્સ્ટ પોઈન્ટ આવે છે કે ભાઈ સ્વધર્મ નિભાવવામાં સંકોચ ન કરવો જોઈએ. તો જેમ ભગવાન આપણને ત્રીજા અધ્યાયના 35માં 18માં અને 47માં શ્લોકમાં બતાવ્યું ને કે સ્વધર્મમાં જો કાંઈ પણ દોષ બી રહેલો હોય તો પણ આપણે આગળ વધવાનું છે. અને ઇવન બીજા અધ્યાયના 31માં શ્લોકમાં પણ ભગવાન બતાવે છે આપણને કે એમાં તારે જરાય સંકોચ ન કરવો જોઈએ. આ યુદ્ધ લડવા માટે તારે તો તારે એમાં આગળ વધવું જ જોઈએ તમારે. એટલે કે આ પોઈન્ટ જે છે આપણે કહી શકીએ કે 3 શ્લોકમાં એપ્લાય થાય છે અને એમાંથી જ આ લેવામાં આવેલો છે. તો ડેફિનેટલી આપણે જ્યારે આપણો સ્વધર્મ નિભાવતા હોઈએ ત્યારે ઘણીવાર છે ને આપણે જો આવો સંકોચ કરી બેસીએ છીએ. તમારે કોઈ આના સંદર્ભમાં મને એક્ઝામ્પલ આપી શકે? કેવો ટાઈપનો સંકોચ કરી બેસીએ છીએ? જી જિજ્ઞા માતાજી બોલો. સપોઝ આપણે માળા કરીએ છીએ અને ક્યારેક કોઈ આવી જાય ને, જ્યારે આપણે સ્ટાર્ટિંગ હોય ને આપણું, જ્યારે નવી નવી માળા કરતા હોઈએ ને, તો આપણને સંકોચ થાય કે છુપાવી દઈએ કે ભાઈ કહીએ કે હા હા, ભલે આપણે કરવું જોઈએ, ખરેખર આપણે એને પ્રેરિત કરવા જોઈએ કે તમે પણ કરો, પણ આપણે છે ને જનરલી એવું થતું હોય છે. મારી સાથે એવું થયેલું છે. હવે ઠીક છે કે હવે હું ફરી લઉં છું કે ભાઈ હા હું કરું છું, તમે બેસો 2 મિનિટ એમ. પણ પેલા એવું થતું કે ભાઈ સંકોચ થતો હતો. એકદમ સાચી વાત છે. જો માળા કરવી, તિલક લગાડવું, એવા ટાઈપના વસ્ત્રોનો પરિધાન કરવો, તમારે મંદિરે ઘણીવાર રેગ્યુલરલી જવું, તમારે આ બધી ચીજ આપણો સ્વધર્મ ને બધું છે, બરાબર છે, પણ એમાં પણ ક્યારેક ક્યારેક આપણને કે ને કોઈ આ શું બધા વેવલા વેડા કરે છે, આ બધું હમણાં શોભે નહીં, આ બધું હમણાં ન કરવું જોઈએ. આપણે જેમ કીધું ને, માળા આપણે છુપાડી દઈએ, તિલક આપણે હટાવી દઈએ, કપડાં ચેન્જ કરી લઈએ, આવો બધો સંકોચ ક્યારેક ક્યારેક થાય છે તમારે. આ તો થોડુંક આધ્યાત્મિક સેન્સમાં લીધું, પણ બાકી પણ તમે જુઓ તો આપણી રોજબરોજની લાઈફમાં પણ આપણે ક્યારેક ક્યારેક આવી રીતે આપણો સ્વધર્મ નિભાવવામાં આપણે સંકોચ કરી બેસીએ છીએ. તમારે આપણા ડે ટુ ડે લાઈફનો એવો કોઈ એક્ઝામ્પલ આપે મને? જી કીર્તિરામ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હમણાં થોડાક દિવસ પહેલા જ એવું થયું. એકચ્યુઅલી કેવું છે, હું ધોતી પહેરતો, એટલે મીન્સ પૂજાની હોય તો ટાઈમ હોય ત્યારે ધોતી પહેરું છું, બરોબર. તો ધોતી પહેરીને એને સ્કૂલે મૂકવા ગયો, સ્કૂલે બરોબર 7 વાગે. તો મને કે ધોતી પહેરીને બધા કહે છે કે જો દાદા આવે છે, કે તારા દાદા મૂકવા આવે છે કે મૂકવા. એટલે પેલા છોકરાને ચીડવે કે ધોતી પહેરીને આયા એમ કરીને, બરોબર. તો મને કે ના 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 પપ્પા, આવી રીતે નહીં મૂકવાનું. પછી એને પ્રભુજી વ્યવસ્થિત સમજાય એને કે ભાઈ આવું આવું ના હોય, બરોબર ને, કે આવું હોય તો આપણને એમ લાગે, બરોબર, કે ઘણીવાર કે છોકરું નિરાશ થઈ જશે, એને ખોટું લાગશે, બરોબર, કે એને બધા ચીડવશે, તો આપણે આવું ના કરવું જોઈએ, એમ કરીને આપણે પોતાનો સ્વધર્મ પ્રભુજી બાજુ પર મૂકી દઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુજી. જસ્ટ એક મારું થોડું શેરિંગ કરું તમારે આના સંદર્ભમાં, સંકોચ ન કરવો જોઈએ ને. મારો જે પ્રમાણે નેચર છે ને, મને શું છે, આમ કોઈકને સમજાવવું, કોઈકને કંઈક કહેવું, જેમાં મને આવડતું હોય અથવા તો જેનું આચરણ બી કરતો હોય, તમારે એ જ ચીજ આપણે કહેવી જોઈએ ને એ ચીજ આપણે બતાવવી જોઈએ તમારે. તો મને એ છે ને થોડુંક ગમે તમારે, અને પહેલેથી ભગવાનની કૃપાથી થોડી ઘણી આપણે કહી શકીએ ને કે એમાં થોડીક ફાવટ મને આવેલી છે તમારે પહેલેથી. તમારે આમાં જેમ કે પબ્લિક સ્પીકિંગ કહી શકો, સ્ટેજમાં તમારે કહી શકો, 200, 500, 600 માણસની સામે પણ બોલેલું છે, પ્રવચન આપેલું છે, બધું કરેલું છે તમારે. એવો કોઈ ડર ન લાગે તમારે. હવે જેમ કે મારો નોર્મલી ત્યારે CA પ્રોફેશન હતો તમારે, અને હું શું છે આવી રીતે બાળકોના અને બધાના આવા ક્લાસ ચલાવતો તમારે, અને ફ્રીમાં ને બધું કરતો તમારે. મને કારણ કે એ ગમતું તમારે, મારી રુચિ હતી અને મને એમાં સારું લાગતું તમારે. એના બી આપણે જેટલું થઈ શકે કરીએ તમારે, એવી ભાવનાથી તમારે. તો ઘણા લોકો છે ને મને આવીને કહેતા,
આટલો ટાઈમ તું એમાં બગાડસ એના કરતા આમ કર તો તને ખબર છે તને કેટલા રૂપિયા મળી શકે, તારામાં જે પ્રમાણે આમ છે આ બધું તમારે. અરે આજ જેમ કે તું અત્યારે છોકરાઓ લોકોને તું ભણાવવાના ક્લાસીસ ને લેસ, એના બદલે તું તારા જ પ્રોફેશનના જો તું કોઈક અત્યારે જેમ કે વર્કશોપમાં એ લોકો બધા એમાં ઇન્વાઇટ કરતા કે તમે આવો અને લેક્ચર આપો ને તમારે એમાં જેમ તો 1 કલાકની હજારો રૂપિયામાં ફીસ મળતી તમારે. તો તમે એ કરો, એવી રીતે કરો તમારે, તો તમને કેટલો ફાયદો થાય. પણ શું છે કે ભાઈ મને સંકોચ ન થતો તમારે, હું કરતો તમારે. તો ઘણીવાર આવી રીતે આપણે કહીએ ને કે ભાઈ બીજા લોકોના કહેવાથી પણ ક્યારેક આપણે સ્વધર્મ ભલે હોય કે ન હોય તમારે, પણ આપણને ગમતું હોય એને પણ આપણે સ્વધર્મ અપનાવી શકીએ છીએ. એ આપણે કાલે લેશું તમારે કે આ સ્વધર્મ આપણે નિર્ધારિત કેવી રીતે કરવો, કેટલા પરિબળો છે અથવા તો કેટલા ફેક્ટર્સ છે એના ઉપર આપણે ડિસાઇડ કરી શકીએ કે ભાઈ આ જ મારો સ્વધર્મ છે અને આ જ ક્રિયામાં મારે પ્રવૃત્ત થવું જોઈએ, કારણ કે એ જ મારા માટે કલ્યાણકારી છે, મને લાભદાયક છે અને મને ફાયદો બી થશે અને સાથે સાથે મારી પ્રગતિ બી થશે. એ આપણે કાલે લેશું તમારે. તો એની વે આજ જસ્ટ આપણે શેરિંગના હિસાબે લીધું કે ભાઈ આવો સંકોચ આપણે ન કરવો જોઈએ. આપણને ગમતું, ઇવન આજની તારીખમાં ઘણા લોકો મને કહે છે, ઘરમાંથી પણ ઘણી વાર આવે છે, તમે આટલો ટાઈમ આપો છો, આટલા બધા પ્રેઝન્ટેશનને તમે બનાવો છો, આ બધું તમે દિવસના કલાકોના, જેમ કે હમણાં સેટરડે સન્ડે છે તમારે આવતીકાલથી તમારે, તો આખો દિવસ હું આમાં જ બેઠો હોઈશ તમારે, આ જ પ્રેઝન્ટેશન ને બધું બનાવવાનેમાં તમારે. ઘણીવાર મને કહેતા હોય તમે શું કામ આટલો ટાઈમ આમાં આપો છો તમારે. તો દરમિયાન આમાં કોઈ સંકોચ કરવાની જરૂર નથી આપણે. જે જિજ્ઞા માતાજી શું કહે છો? એટલે પ્રભુજી અત્યારે ખબર પડી એટલે પ્રભુજી આપણે ડિસાઈડ કરીએ કે આવું આપણે કરવું જ જોઈએ, બરોબર ને? બાકી નહીં તો એટલું કન્ફ્યુઝન પેદા થઈ જાય ને કે અંદરથી પહેલો તો ઘરમાંથી પ્રભુજી ચાલુ થઈ જાય. હરે કૃષ્ણ. જે જિજ્ઞા માતાજી શું કહે છો? હા પ્રભુજી, આ બાબતે જે તમે જે કહો છો ને કે આધ્યાત્મિક સિવાયની વાત, હું જ્યારે જોબ કરતી એઝ અ લેક્ચરર, તો મારે મંડે ટુ ફ્રાઈડે જવાનું હોય. પણ ફ્રાઈડે છે હું વિઝિટિંગ હતી લેક્ચરર, તો ફ્રાઈડે મારે ફૂલ ડે હોય એમ. તો તે દિવસે હું છે ને સ્કૂટી લઈને ન જાઉં, દુકાને જોઈતું હોય અમારા ભાઈઓને, તો હું સાયકલ લઈને જાઉં. તો ભાઈ મને કહેતો કે તું લેક્ચર લેવા જાય છે, તું સાયકલ લઈને જાય, શરમ આવે અમને એમ. મેં કીધું તને શું કામ શરમ આવે છે? મને શરમ આવે છે અને મને નથી આવતી, કેમ કે દુકાને જરૂર છે, આખો દિવસ તું ચલાવે એના કરતા મારે તો પડ્યું જ રહેવાનું છે. હું શું કામ શરમ રાખું? જેને મારી પાસે ભણવું હશે એ ભણશે, એ થોડો જોવાનું છે કે હું સાયકલ લઈને આવી છું કે નથી આવી. તો મને પણ આવી એવી શરમ ન આવતી કે હું લેક્ચર લેવા જાઉં છું ને હું સાયકલ લઈને જાઉં છું. ઇટ્સ ઓકે, મારી પાસે જે છે હું લઈને આવું છું. હરે કૃષ્ણ. સરસ માતાજી, ધન્યવાદ શેરિંગ બદલ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે આપણે કે ભાઈ સ્વધર્મ પૂરી કૌશલતાથી નિભાવવો જોઈએ. આજે જેમ કે ભગવાન અર્જુનને પણ ઘણી બધી જગ્યાએ કહે છે ઊભો થા, યુદ્ધ કર. અને ભગવાન ત્રીજા અધ્યાયમાં પણ જ્યારે કર્મયોગ આપણને બતાવે છે કે ભાઈ આપણે તન મન બુદ્ધિથી સંપૂર્ણ રીતે આપણે કાર્યમાં આપણે પ્રવૃત્ત થવું જોઈએ. કર્મફળની આશા નથી રાખવાની. એનો મતલબ એમ નથી કે ભાઈ આપણી પાસે જે લાયકાત, ટેલેન્ટ ને બધું જે છે આપણે સંપૂર્ણ ન આપીએ. આજે જેમ કે આપણે કહીએ ને કે 100% થી વધારે આપવું જોઈએ આપણે, તો સામેથી આપણને કહી શકીએ કે થોડું ઘણું આપણને એ લોકો તરફથી આપણને રિઝલ્ટ મળે. આજે જેમ કે હું ક્લાસમાં જો 100% મારું ઇન્વોલ્વમેન્ટ ન હોય તમારે, તો હું એક્સપેક્ટ ન કરી શકું કે એની અસર પણ તમારા ઉપર કહે ને કે ભાઈ 10% બી થશે તમારે. હું જરાક એમાં પાછો પડું, જરાક એમાં ઓળો ઉતરું ને, તો ડેફિનેટલી એ જે મેસેજ પહોંચાડવાનો છે તમારા સુધી, એ જે સંદેશો છે તમારે હું પહોંચાડી જ ન શકું તમારે. અને જ્યાં સુધી પહોંચી જ ન શકે તો અસર થવાની તો વાત જ જુદી તમારે. એટલે કે આજે અર્જુને પણ 100% એની પૂરી કૌશલ્યતાથી અથવા તો એની લાયકાત, એની ટેલેન્ટ ને બધું જે છે એ પ્રમાણે યુદ્ધ લડવાનું હતું. આજે ભગવાન એની સાથે છે ને ખબર પડી ગઈ તમારે, તેમ છતાં પણ એને ઢીલું ન છોડી શકે યુદ્ધને તમારે. તો એવી જ રીતે આપણે પણ શું છે, ઘણીવાર આપણને છે ને ઘણી બધી આપણા સ્વધર્મ નિભાવવામાં આપણને ફેસિલિટીઝ ને બધું કહે ને કે ઘણું સારા માત્રામાં મળી રહેતું હોય છે. પણ એની સંદર્ભમાં આજે જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ, માની લો કોઈ કંપનીનો ડિરેક્ટર હોય તમારે. હવે એ ડિરેક્ટરને એટલી બધી પર્ક્સ મળતી હોય, સુખ સુવિધા સગવડો બધી મળતી હોય તમારે, અને એ જો ડાયરેક્ટર તમારે આ બધા ચીજોમાં જ આપણે કહે ને કે મોહિત થઈ જાય અને એના જ આકર્ષણમાં જો પડી જાય અને એની ડ્યુટી જો સરસ રીતે નિભાવી ન શકે, તો આપણે કહી ન શકીએ કે ડિરેક્ટરને પદને લાયક છે તમારે. ત્યાંથી પદભ્રષ્ટ બી થઈ શકે તમારે. અને એ જ ચીજ આપણે આવતીકાલે જોશું. ભગવાન આપણને પોતાના શબ્દોમાં બતાવે છે કે જો આ સ્વધર્મ નિભાવીએ આપણે, તો પૂરી કૌશલતાથી જો નિભાવવું હોય આપણે નિભાવીએ તો આપણને શું ફાયદા થાય છે, અને જો આપણે પૂરી કૌશલતાથી આપણે ન નિભાવીએ તમારે, એમાં આપણે એની અવગણના કરીએ અથવા તો આપણે નેગ્લેક્ટ કરીએ, તો આપણને શું નુકસાન બી થાય છે તમારે. એ આપણે આવતીકાલે લેશું તમારે.
એટલે કે ડેફિનેટલી આપણે સ્વધર્મ, જેમ કે અહીંયા પણ ભગવાને આપણને અર્જુનને કીધું ને, સોરી 18મા અધ્યાયના 47મા શ્લોકમાં શું કહે છે કે ભલે ક્ષતિયુક્ત હોય તમારે, પણ આપણે મહેનત કરવાની છે, આપણે આપણી પૂરેપૂરી કૌશલતા દેખાડવાની છે. આજે ઘણીવાર ભણો ગણો માણસ, અનુભવી માણસ પણ ભૂલ કરી બેસે છે. તમારે એનાથી પણ ભૂલ ન થાય એવું ન થાય તમારે, પણ શું આપણે એમાં પાછું નથી પડવાનું, આપણે એમાં 100% એફર્ટ તો આપવાના જ છે. તમારે માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ બરાબર છે, ક્ષતિ બી થઈ શકે, પણ ઓકે, પણ તું લાગેલો રે એમાં. તમારે ભગવાને જ કીધું ને, આ પોઈન્ટ એમાંથી જ લેવામાં આવેલો છે. પછી કહે છે કે સ્વધર્મ પર આધારિત કર્મ શ્રેષ્ઠ છે. એટલે કે ડેફિનેટલી જેમ ભગવાને આપણને કીધું ને કે સ્વધર્મ નિભાવતા નિભાવતા આપણું જો મૃત્યુ પણ થાય ને તો પણ એ સારું છે. બીજાના લોકોના કોપી કરવા અથવા એના સંદર્ભમાં આપણે આગળ વધવું. તમારે આ પોઈન્ટ એમાંથી લેવામાં આવેલો છે. પછી જેમ કે ભગવાન કહે છે કે દોષ હોય તો પણ સ્વધર્મના આધારે કર્મ કરવું પડે. આ ચીજ ઓલરેડી આપણે થોડી ઘણી ડિસ્કસ કરી જ લીધી, અને આ પોઈન્ટ પણ આપણે 18મા અધ્યાયના 47મા શ્લોકમાંથી લેવામાં આવેલો છે કે ક્ષતિયુક્ત હોય તો. અને 3જા અધ્યાયના 35મા શ્લોકમાં પણ ભગવાન જ કહે છે કે બધા કાર્યમાં કંઈક ને કંઈક દોષ તો રહેલો જ છે, તેમ છતાં પણ આપણે આપણો સ્વધર્મ તો નિભાવવો જ જોઈએ. તમારે અને લાસ્ટ પોઈન્ટ જે છે તમારે કે બીજાના સ્વધર્મની નકલ કરવી અને તેને સ્વીકારવી ખૂબ જ જોખમી છે. જેમ આપણે આ શ્લોકને જાણ્યો ને, તમારે આવડવું હતું ને, આપણે પિક્ચર બી હતું એમાં, આજ સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તો ડેફિનેટલી બીજાની કોપી કરવાની જરૂર નથી. અને આ ચીજ જો આપણે કહીએ ને તો આજના સંદર્ભમાં આપણને મેક્સિમમ દેખાય છે. તમારે લોકો પોતાનો પેલા તો સ્વધર્મ ઓળખી જ નથી શકતા, પારખી જ નથી શકતા, જાણવાની બી કોશિશ નથી કરતા કે ભાઈ પોતે કેવા ગુણ ધર્મને લાયક છે, કેવા આપણે કહે ને કે વર્ણાશ્રમમાં પોતે આવેલા છે. બધું કાંઈ ચીજ નહીં, બસ ખાલી દેખાદેખી. ઓલાએ આ ચૂઝ કર્યું, આએ આમ કર્યું, આ ઓલો આગળ વધી ગયો, આણે આટલા બધા પૈસા પ્રાપ્ત કરી લીધા, ઓલો જો ભણી ગણીને વાં વયો ગયો, ઓલો ભણી ગણીને આટલી મોટી ડિગ્રી પ્રાપ્ત કરીને આ સ્ટેટસમાં અત્યારે બેઠો છે. તમારે બસ આ જ ચીજ બધું કે ને કે બહારનું જ બધું ભૌતિક સંદર્ભમાં જ આપણે જોઈએ છીએ. અને એવી દેખાદેખી અને અદિખાઈના સંદર્ભમાં જ આપણે આપણો છે ને સ્વધર્મ આપણે સ્વીકારી લઈએ છીએ. મારે પણ હવે આ જ કરવું છે, મારે પણ આમાં જ આગળ વધવું છે, મારે પણ આટલા જ પૈસા કમાવા છે, મારે પણ બહાર જવું છે, મારે પણ ઓલું કરવું છે. તમારે આવું તો ભગવાન આપણને એકદમ સ્પષ્ટ રીતે કહી દીધું છે. નહીં પણ 2 શ્લોકમાં ભગવાન આપણને કહે છે એ આપણે જો કરીએ, આપણે કોઈની કોપી કરીએ તો સૌથી વધારે ભયદાયક છે. આપણે હવે તમે વિચારો કે આપણા જિંદગીમાં આપણે અત્યાર સુધી એનાલિસિસ કરીએ આપણે કે આવી કેટલી ભૂલો કરી હશે, બીજાને જોઈને બીજાની અદેખાઈ અથવા તો બીજાની એને કે એ પ્રાપ્ત કરવાની કોશિશ કરી હશે. આપણે શું કહેશો કીર્તિરામ પ્રભુજી? પ્રભુજી, તો આપણે કોઈને એની જવાબદારીનું ભાન કરાવવું, એ એની ફરજોનું એને જ્ઞાન ના હોય ને આપણે એને બતાવીએ કે ભાઈ આવું છે, તો એ સ્વધર્મમાં આવે કે ના આવે? સૌથી પહેલા તો તમને એને પૂછ્યું. હા, બરોબર છે પ્રભુજી, એ વાત સાચી છે તમારી. હા, પણ દાખલા તરીકે આપણો બાળક છે, બરોબર, કે આપણા પરિવારના સભ્યો છે, બરોબર, તો પછી જો પરિવારના સભ્યોમાં બી હું તમને કહું કે જ્યાં સુધી આપણા બાળકો નાના હોય ને ત્યાં સુધી આપણે એને સામેથી માર્ગદર્શન અને દોરવણી આપીએ ને તો એ આપણો સ્વધર્મ છે, માતા પિતા તરીકે. પણ પછી જેવા પરિવારના સભ્યો મોટા થઈ જાય ને, પોતપોતાની જવાબદારી સમજી શકતા હોય અથવા તો પોતપોતાના હિસાબે જ્ઞાન પ્રાપ્ત કરવા માંગતા હોય ને આગળ વધતા હોય અને આપણને પૂછતા ન હોય તમારે, તો આપણે નહીં કહેવાનું. મેં જેમ તમને કીધું ને, આપણે ટકા ઘટાડવાના છે બસ. જેટલા ટકા ઘટાડશો ને એટલો આપણને આ સંતોષ અને ખુશી થશે બસ. પણ તમે કહેશો ના ના, અરે મારું આ થાય છે, મારો આ ભાણેજ થાય, મારો આ થાય છે, મારો ઓલો થાય છે, મારે રામ કરવું જોઈએ, બસ તમને કઈ તમારો સ્વધર્મ નથી. સાચું કહું ને તો તમારે જેટલી તમે મમતા વધારશો ને તમારા પરિવારજનોમાં, ઇટ ઇઝ નોટ યોર સ્વધર્મ. સૌથી પહેલી પરિભાષા તો આ જ છે. પ્રભુજી ટકા ઘટાડે એટલે મારે કેટલા ટકા એમ? હા બસ મારા કેટલા ના, એ રીતે નહીં. પ્રભુજી પણ સર્વિસ કરતા હોઈએ હા, ત્યારે નીચેના સ્ટાફ માટે એનું કર્તવ્ય કર્મ તો સમજાવવું પડે કે નહીં? સ્વધર્મ કે ભાઈ તું પગાર લેસ તો તારે કામ કરવું પડે, એ કરવું પડે કે નહીં? જો પ્રભુજી, આના સંદર્ભમાં તમને કહું ને કે આ થોડું ઘણું આપણા ભારત દેશમાં છે ને ઓછું પ્રચલિત છે. તમારે અધરવાઇઝ બાકી બધી જગ્યાએ તમે જુઓ ને તો જ્યારે એપોઇન્ટમેન્ટ લેટર આપે ને એની પહેલા છે ને જોબ રિસ્પોન્સિબિલિટીઝ અને જોબ ડ્યુટીઝ પણ આખી આપવામાં આવે છે તમારે. અને એને કહેવામાં આવે છે કે ભાઈ આ તારી જોબ રિસ્પોન્સિબિલિટીઝ અને જોબ ડ્યુટીઝ છે એ તારે કરવાની છે તમારે. હવે એમાં ક્યાંક આગળ પાછળ થાય ને તો નોર્મલી તરત HR તરફથી છે ને પગલાં લેવામાં આવે છે તમારે. એટલે કે આજે તમે જો બોસ તરીકે તમે તમારા
કર્મચારીને કીધેલું હોય કે ભાઈ આ તારી ડ્યુટી છે, એમાં એ માની લ્યો ઊણો ઉતરો અથવા પાછો પડ્યો, પહેલી વાર ભૂલ માફ, બીજી વાર આપણે એને વોર્નિંગ આપી દેવાની અને ત્રીજી વાર પછી આપણે કાર્યવાહી કરવાની, બસ. તો પછી તમારો ઈ સ્વધર્મ થઈ ગયો. પણ તમે એને આ કાંઈ આપ્યું ન હોય, કાંઈ બતાવ્યું ન હોય, તમે સામે ચાલીને કહો તારે આમ કરવાનું ને એમ કરવાનું, તો ભાઈ પહેલેથી તમે બધું આ બધું ડિફાઇન કરી દો ને શું છે શું નહીં, તો તમારું કામ એ ઓછું, બસ. ઓકે, તો હવે આના સંદર્ભમાં હવે ફાયદા અને જે નુકસાન જે છે એ આપણે આવતીકાલે લેશું અને અંતમાં કાલે આપણે સૌથી વધારે મહત્વ લેશું કે ભાઈ આ સ્વધર્મ આપણે નિર્ધારિત કેવી રીતે કરવો. તો અત્યારે અહીંયા સુધી જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ. પાયલ માતાજી, આપનો હેન્ડ રેઝ છે, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, ધર્મ અને સ્વધર્મ એક જ